જય સીતારામ। આજે તો આપણે બનાવશું પોતાયા। અમુક પોતાયા પણ કહે છે ને અમુક થેપલા પણ કહે છે। તો જો એના માટે આપણે લોટ લઈ લીધો તો ચાળીને હવે એમાં હળદર એડ કરી દીધી। હળદરને એડ કરી હવે થોડી હિંગ નાખી દઈશું। હિંગને પણ આપણે એડ કરી દીધી। હવે એમાં થોડા ધાણા જીરું નાખી દઈશું। ધાણા જીરું પણ એડ કરી દીધું છે। હવે એમાં થોડી આપણે ક્રેશ કરેલા દળેલા કાળા મરી નાખી દઈશું। થોડા એમાં અજમો આપણે હાથેથી સરસ મસળીને એમાં મિક્સ કરવાનો છે। તો આપણો અજમો પણ સારી રીતે મિક્સ થઈ જશે। હવે એમાં આપણે થોડા તલ લઈશું। તલ વધારે પણ લેવા તો લઈ શકાય છે। જો આપણે તલને પણ એડ કરી દીધા છે। હવે આપણે એમાં થોડું મરચું એડ કરીશું। મરચું તમારે વધારે પણ એડ કરવું તોય કરાય છે। તો જો આપણે મરચું પણ એડ થઈ ગયું। હવે એમાં આપણે થોડું મીઠું એડ કરી સ્વાદ પ્રમાણે તમારે વધારે પણ કરવું તો કરી શકો છો। અમે થોડું માપનું કર્યું। હવે આપણે એમાં થોડું તેલ મોયણ પ્રમાણે એડ કરી દીધું। તેલ જેમ વધારે વેળો તો સારું તેમ એનાથી પોતા થોડા નરમ રહેશે। એમાં આપણે હવે લસણની અને મરચાંની પેસ્ટ અંદર એડ કરી દીધી છે। હવે આપણે લસણની પેસ્ટ પણ આપણી એડ થઈ ગઈ છે। હવે આપણે એમાં ધોયેલી મેથી એડ કરી દઈશું। તો જો આપણે મેથી સરસ આપણી 2-3 પોણી ધોઈ દીધી છે। તો ધોઈને એમાં શું આમ તો ધોવી તો પડે જ, અંદર માટી બીજી હોય ધૂળ ચોટેલી એટલે ધોઈને નાખો તો સારું। હવે મેથી પણ આપણી એડ થઈ ગઈ છે। હવે આપણે કાપેલા ધાણા હતા લીલા તે એડ કરી દઈશું। તો જો આપણા ધાણા પણ એડ કરી દીધા છે। હવે આપણે એ બધું મિક્સ કરી દઈશું। ધાણાને એ બધું મસાલા બધા હતા એ આપણે લોટની સાથે સરસ હળવે મિક્સ કરી જઈશું। જો આપણા ધાણાને બધું મિક્સ થવા મળીશું લોટની અંદર। ધીમે ધીમે બધું મિક્સ કરશું એટલે લોટ બરાબર થઈ જશે। તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું। પાણી થોડું વેળવાનું છે કે વધારે વેળશું તો આપણો લોટ ઢીલો થઈ જશે। એના માટે આપણે થોડું માપે પાણી વેળી જઈશું અને લોટ બાંધી જશે। તો જો આપણો લોટ બાંધી દીધો છે। જો આપણો લોટ સરસ બાંધીને તૈયાર થઈ જશે। હવે આપણે એને હથેળી વડે તેલવાળો કરી દઈશું। તો આપણે તેલવાળો લોટ થઈ જશે। તો જે થોડું તેલ માપે લગાવવાનું, એટલે કે વધારે લગાવશું તો પોતા કરતા ના હોય એટલે આપણે માપને લગાવશું। જો આપણો લોટ તેલવાળો કરી દીધો છે। હવે આપણે 10-15 મિનિટ એને ઢાંકીને મૂકી દઈશું। તો જો આપણે 10-15 મિનિટ થઈ જશે। હવે આપણે પાછું એને તેલવાળો કરીને ચીકવવાનો છે બરાબર। તો આપણે લોટને બરાબર ચીકવી દઈશું। તેલમાં ચીકવાથી લોટ સારો મુલાયમ રહે છે અને સરસ પોતાએ બને છે। તો જો આપણે હવે માપના જેના માપ પ્રમાણે થોડા લોયા કરીશું। તો જો આપણો લોયો થોડો માપે લઈ લીધો છે અને હવે આપણે પોતા બનાવવા માટે આપણે જે લોટ કોરો આટો લીધો હતો કોરા આટાવાળો કરી દઈશું। હવે આપણે એની જેણી માપ પ્રમાણે રોટલી બનાવવાની છે, એટલે કે પોતા એમ। તો આપણે વેલણની મદદથી આપણે એ રોટલી વણી દઈશું। તો જો સરસ ફોરા હાથે રોટલી બનાવવાની છે અને થોડી પતલી રાખવાની છે। પતલી રાખશું તો આપણા પોતા સરસ મજાના બનશે મુલાયમ। જાડા બનાવશું તો થોડું શેકવામાં પેલું થશે એટલે આપણે થોડા માપના પતલા બનાવશું। તો જો મારા પોતા સરસ તૈયાર થઈ જશે। કોરેજી તૂટી પણ નથી। તમારે પણ આવી રીતે ફોરા વેલણથી બનાવવાના છે એટલે સરસ બનશે। તો જો આપણું પોતા બની જશે સરસ। આવી રીતે આપણે બધા પોતા બનાવવાના છે। તો આપણે આ પોતા જો આપણો પોતા કેવું બનીને સરસ મોખણ જેવું તૈયાર થઈ ગયું છે। આપણે આવી રીતે બધા પોતા એક કરીને બધા પોતા પહેલાં બનાવી દેવાના છે। તમારે પણ આવી રીતે ઘરે તમારે પોતા બનાવવા હોય તો બનાવી શકો સરસ રીતે। અને જો આપણે હાથમાં ચોંટે નહીં તે માટે આપણે લોટ લગાવવાનો કોરો। તો જો આપણે પહેલાં એક પ્લેટમાં કોરો લોટ લગાવી દઈશું એટલે પોતા ચોંટે નહીં। તો આવી રીતે આપણે ધીમે ધીમે બધા પોતા બનાવી જવાનું છે। પહેલાં આપણે એક કરીને બધા પોતા બનાવી દઈશું અને પછી એને બધા આપણે શેકવાના છે। તો તમારે જો તમે પોતા બનાવતી વખતે ને કોરો લોટ લગાવશો ને તો પોતા ચોંટે નહીં। તો આપણે આવી રીતે એક કરીને બધા પોતા બનાવી દીધા છે। તો જો આપણા પોતા સરસ બનીને તૈયાર થઈ જશે। હવે આપણે એને બધા પોતાને એક લોઢીમાં શેકી દઈશું। તો આપણે લોઢી પર પોતા મૂકી દીધું છે। હવે આપણે ગેસને થોડું ફૂલ રાખીશું એટલે કે જલ્દી ચડી શકે। જો આપણે પોતાનું 2 સાઈડથી આપણે ફેરવતી જવાનું છે અને શેકે જવાનું છે। તો જો આપણે પોતાએ શેકવાનું ચાલુ છે। હવે પોતા શેકાઈ જાય એ પછી આપણે ફેરવી દેવાનું એટલે કે દાજી ના જાય। અને આપણે એને તેલ વડે ટોવાનું છે। તેલ થોડું ચમચી કરીને લગાવી જવાનું છે અને ફેરવી જઈશું। તો આપણે એક સાઈડ તેલ લગાવી જશે। હવે એને બીજી સાઈડ ફેરવી દઈશું। બીજી સાઈડ ફેરવીને આપણે એને તેલ લગાવી દેવાનું છે। એ સાઈડ પણ તેલ બધે ફરતું લગાવવાનું છે એટલે કે એક ઠેકાણે લગાવવાનું નથી।
તો આપણું તેલ સરસ રીતે લાગી જશે. હવે આપણે એને ફેરવી જઈશું. આપણે ફેરવે જ જવાનું છે કે કારણ કે ફૂલ ગેસ છે ને એટલે આપણે દાજી જાય એટલે આપણે એને ફેરવતા જ રહીશું. તો જો આપણું પોતાયું સરસ શેકા મળીશું. તો તમે જોઈ છે હવે આપણે એને ઉખાણાની મદદથી થોડું તેલવાળું કરી દીધું છે એટલે સરસ શેકાઈ જાય. તો આપણે હવે એને બીજી સાઈડ ફેરવી દઈશું. તો જો આપણું પોતાયું સરસ શેકવાઈને તૈયાર થવા મળ્યું છે. તો તમે મિત્રો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. જય સીતારામ, જય માતાજી.